જો રેડિયર ખૂંટ્યો ને કાબરો બોલ બે બાજાસ અને હવે વિડીયો ઉતારશે આપણે આ દક્ષુભાઈ જીયાનભાઈ માથે સુઈ જશે ખાવા દેવાના છે પૈસા વેલકમ ટુ માય ન્યુ બ્લોગ જે ઠાકરમાં આપણે મિત્રો સવારમાં આપણે આવી ગયા છીએ મેદાનમાં અને ગાયો બધી બેઠી છે કંઈક અને કંઈક ઊભી છે ગાયો એવું બધું છે અને ટાઈમ થયા છે 7:30 જેવો ટાઈમ થયો છે અને ગાયો આપણે બેઠી છે હમણાં બેહવા દેવી પછી એ બીજે ટાકડી નહીં દેવું એ બધા ગોવાળ બેઠા છે આપણે બેહવી 9 વાગ્યા સુધી પછી નીંદ બી નીરવી તો આપણો હાગડે આવે છે પોલભાઈ એની હાલતી ને જો ખાલી હા હાલ્યો તો રૂડો લાગે હા તો હવે આપણે ગાયને બેહવા દેવી પછી આપણે નીંદ બી નીરશું વહી શીખ્યા છે અત્યારે 9:30 ને જોઈ શકો છો આપણે ગાયો બધી નોખા વાળા છે બધા હરીફેન ગાવું જો આમ વહી ગઈ અહીંયા નીંદ નીરશે આપણે ઘરે નીરશું એવું બધું છે અત્યારે મિત્રો આપણે ગાય લઈને એવા હતા અને 2:30 જેવો ટાઈમ થયો છે અને આવડી આ બીજી નીણ છે પેલા નીણ કરી એનો કંઈ તમને કંઈ કીધું નહોતું ખાલી આમનો વિડીયો આવી ગયો છે આગળ વિડીયો મૂકી દો મેં એ આમને ઉતાર્યો હતો કાંઈ બોલ્યો નહોતો અને અત્યારે આ બીજી નીણ કહી દીધી છે પહેલી નીણ આપણે 10 પૂળા નાખ્યા હતા અને આ બીજી નીણમાં 5 પૂળા નાખ્યા એટલે 15 પૂળા નાખી દીધા છે ટોટલ એમ તો વાહેથી દેશી દાળ નાખી બાકી પહેલાં નાખી હતી ઈવડી હતી એસ્યુ એટલે પૂળાય મોટા હતા અને એ બધું સારું હતું ઈવડી ગડબાઈ છે રાડા કાંઈક બગાડ્યા છે બાકી બ્લોક ઉપર બહુ બગાડતા જ નથી એટલે સારું છે તો નીણ પણ આપણે ખવાઈ દેવી એટલીક નીણ પછી આપણે પાણી મેદાનમાં મીચાવીશું ઘઉંને બેહારવા માટે તો મિત્રો વહી ચૂક્યા છે અત્યારે 11 અને આપણે જઈ રહ્યા છીએ ગાય લઈને અવેડા તરફ તો અવેડા ગાયને પાણી પછી પાછા આપણે લઈ જવાના છે નીરુશું ત્યાં કારણ કે થોડોક રાડા પીડ્યા છે એટલે આપણે પાણી પહેલાં પાઈ આવી અને પછી આપણે પાછા રાડા ખવાઈ લેવી મિત્રો અત્યારે આપણે પહોંચી ગયા છીએ અવેડાને જોઈ શકો છો આપણે ગાયો પાણી પી રહી છે હવે પાણી પાછા વહી જઈએ આપણે નીરુશું ત્યાં એવું બધું છે આપણે ગાયો વ્યવસ્થિત ગાયોને બેહારવા માટે મેદાનમાં સવારે બેહવી ત્યાં તે જોઈ શકો છો બધાની ગાયો બેહી ગઈ છે હવે આપણે ગાયોને એને બેહવા દઈશું ત્યારે વાગ્યા છે 12 ગાયોને આપણે બેહવા દઈશું અહીંના 2 વાગ્યા સુધી મેદાનમાં મૂકીને આપણે આવી ગયા છીએ અત્યારે બકરા પાસે જોઈ શકો છો આપણા બકરા અહીંયા ઈંગોરિયા ઠોલી રહ્યા છે આમાં બધી છે પાળીઓમાં અને ગામ આપણું અહીંયા જ છે તો ગઢાપાનો ફોન આવ્યો તો મને કે ઘડીક બકરામાં આવે તો બપોરા કરી આવું ત્યાં બધું વાંધો નહીં તો આપણે આવી ગયા છીએ ઘડીક બકરામાં ને બકરા ઈંગોરિયા ઠોલે છે આજકાલ લીમડો કાપ્યો નથી હવે ઈંગોરિયા ઠોલે પછી હમણાં કોવડા ને પાંદડીને એવું કાંઈક નીચ દઈશું ખાટલા માથે ઘરે ત્યાં સુધી હમણાં વરસાદ ચાલુ થાય ત્યાં સુધી આપણે એને ઈંગ ઠોલે તો હમણાં આપણે પછી બપોરા કરવા વહી જવી અને પછી આપણે વહી જઈશું ગાયો પાસે એવું બધું છે પછી આપણે ગાય નિરણ નાખવાની છે વરસાદ કાંઈ સારો આવતો નથી એવું બધું છે જો તો અત્યારે કીધું આપણે બકરા થોડાક અમથા છે ખોબો એક જો આવી જાય એટલાકમાં ખાય ઘડીક ઈંગોરિયા ઠોલે તો હવે મિત્રો હું હમણાં વહી જઈશ ઘરે ને પછી ડાયરેક્ટ વહી જઈશ ગાયો પાસે લાઈક કરો આપણે આવી જઈશું ગાયો પાસે ને 1:30 વાગ્યો છે જો રેડિયર ખૂંટ્યો ને કાબરો બોલ બે બાજાસ બોલો કે કહો કે બાંધવા દે બોલો હાલો 2 હાંડા બાજ્યા છે ગૌ બધી બેઠી છે જો મોટા પા ફૂલ ફાચ ફાઇટિંગ જોવા આવ્યો હે તું હા તે ઓલા બધાડે છે હું બગાડે આમાં હાલો જયપાલે બગાડી દીધો છે નોખા પાડી દીધા છે હવે મિત્રો આપણો બકરા ખાઈ રહ્યા છે લીમડો જો હનુમંતદાઈ આવડો લીમડો કાપે છે વિજયભાઈ જો અને હવે વિડીયો ઉતારશે આપણે આ દક્ષુભાઈ ચાલ્યો પકડી લેજો હરખું
ફાઇનલી મેં તો કેમ બધા મજામાં છે લાલો લીમડો ઉતારી રહ્યા છે હવે જીયાનભાઈ માથે સુઈ જશે અને ઉતારે છે તો ગાંગે આખે છે કેમ તો ફાઇનલ મેં તો કેમ બ્લોગમાં મંદે હલ્લો કે છે તો બટાને ખાય છે દોડિયા જાય છે આ ખાય છે બકરા જ્યાં સુધી કાંઈ થાય સુધી ખાવાના દેવાના છે અને શું કશું આવડાય બકરા જેવું છે કશું જો આના બાલક છે એ નીરે છે તો મને તો શું કહે છે ઘડીક ખાવા દેવાના છે પૈસા જો છે બાબુ લેંગો કે બિના એટલા આપણે જોડો કેટલા નાખી છીએ એમ તો કપડો તો આવ નહીં રે કઈ દે તું તાજા જા બપન ફોન લેતો જા તું લેતો મને બ્લોગ આશ કે આપણા લીમડો ખવડાવે છે જોઈ જવાનું શકો છો બકરાઈ ખાઈ શકે છે કાલ લીમડો લઈને આવે છે જ્યાં ખા જાવ જવાય તો ખાવાના છે આપણે ગાયને હું બકરાને લીમડો નાખી દીધો છે જોઈ શકો છો તમે અને આપણા બકરા લીમડો ખાઈ રહ્યા છે અમારા ને વિજયભાઈના બેના છે લીમડો જો અહીંથી કાઢ્યો મંદિરેથી અહીંયા તો એ થોડો કાપ્યો જો પછી આ બધા ડાખા એમ પછી એક નાખી દેવાનો તો હવે આપણે હમણાં વહી જઈશું ગાયો પાસે અને પછી ગાય નિર્વાણ થાય છે આપણે ગયા છીએ ગાયો પાસે ને ઝરમર સાટા સલું છે એટલા માટે જો આપણી ગાયો બધી ઊભી થઈ ગઈ છે બધાની જબરાભાઈના ઓળખા ભરવા આવ્યા છે કાન મોડો તે લાય તો હલા કરે હાલો હવા બે થઈ જાય છે ને કારુના માંગે વિડીયો ઉતરવા જે વિડીયો ઉતરજે નથી જોવાનું તને ફોન જો હવા બે થઈ જાય ને ગૌ બધી ઊભી થઈ ગઈ છે કારણ કે જબરાભાઈનું ઓળખા ભર્યા પેલામાં એટલે જુઓ તો હવે આપણે ગૌ લઈને જઈએ ઘર બાજુ નીણ ખવડાવવા માટે લઈને એવા છે વાડે એટલે વાડે હું શેરીમાં જો એમ પણ નિરાય છે એમ પકડી હાકેલવી નિરાય છે પછી જવા દેવી નિરણ નખાઈ ગઈ છે બે બાજુ જોઈ શકો છો તમે દેશી જૈનની દસક પોળા નાખ્યા છે કાપી જો આપણી ગાયો આમ આવી રહી છે જો કે ગાવું બાર જ છે આપણી કારણ કે બે ગાવું આપણે અંદર ઢાળિયામાં બાંધી દીધી છે આવડી આ ગાયો 12 છે 12 વસાળ 10 પોળા નાખ્યા છે હજી બીજા 10 પોળા નાખી દઈશું પછી આપણે ગાયને પાણી બતાવી આવશું હવે અને પછી જઈ બધું ના એવું છે જો બ્લોકમાં ત્યારે આવું બધું છે નીણ બીણ ખાય છે જો એકબીજાને મારે જો આ રીતે બગાડે જો આમનું ખાય તો વાંધો નહીં તો હવે આપણે ગાયને નિરણ ખાવા દઈએ હમણાં વહી શીખ્યા છે ત્યારે લગભગ હવા બે જેવો ટાઈમ થયો છે વહી શીખ્યા છે ત્યારે હવા ત્રણ અને આપણે ગાયો પાછી એક બાજુ તગડી મીકી છે કારણ કે હવે નિરવાનું છે આપણે બીજી નીણ હવે બીજી નીણ નહીં દેવી પછી આપણે પાછા આવવા દઈએ આ બાજુ નિરાય જાય પછી ત્યાં સુધી આકલવી હું મારે એમ નહીં પાછી એમ પણ નીણ નખાઈ ગઈ છે જોઈ શકો છો દેશી ગાયની કડપ પાછી નાખી દીધી છે અને આપણી ગાયો જો આવવા દીધી ઓલી પાકલી છે ભાઈ ચાંચી ખાય ને તો બગાડે નહીં પેલા બગાડ્યું નહીં જો એટલે રાડા પીડ્યા રહેવા દીધા પછી ખાઈ ગયા થાય એમ તો હકોર્યા કરું એક ધારો ત્યારે આટલું ખાય છે ને ન હકતા જો આ રીતે મોઢામાં લઈને જાય જો પસાડે અહીંયા જો રાડું પીડ્યું એવું બધું છે પણ તોય વાંધો નહીં ખાઈ જાય નીણ અને હવાતાની જેવો ટાઈમ થયો છે હમણાં 3:45 કે 4 વાગે તો સ્વાહા કરી જાય કારણ કે સે દેશી જાય ઝીણી જાય ઘરેકમાં પાણી જેમ પી જાય જુઓ આવડ્યો એટલી નીણ ખાઈ જાય એટલે આપણે ડાયરેક્ટ એવડે પાણી પાઈ આવવાના છે પછી નિર્વાણ નથી એવું બધું છે જો તો તારે જો કેવું મસ્તી ના ખાય ગમીને નાખ્યું જેમ જો આમને બાંધ્યા હોય એને જેમ ખાતા હોય તો ન બગાડે મતલબ કે પણ અહીંથી આમને અહીંથી આમ જો અહીંથી આ જાય તો આવડે મારવાલ છે તો આમ જાય અહીંથી આમ જાય જો એટલે મોઢામાં લઈને એમ કર્યું અહીંયા બગડે પડે એટલે હું હોટકે બધું આમ હકોર્યા કરું છું એટલે ખાઈ જાય છે એટલે આમનું આપણે નિરણ ખાવા દેવી પછી આ બાજુ આમ રેઢિયાર છે હોય છે
ઈવડે આવે ને એ ધ્યાન રાખવાની. આવા પોદા બોદા કરે તો પૈયે આમ પાય એક બધું તગડી પેલા શું કહેવાય ઢળી લેવાના એવું બધું છે. બાકી હવે આપણે 3:30 ડાયરેક્ટ 4 વાગે ગમે ત્યારે ખાઈ રહે મતલબ ખાઈ રહે એટલે આપણે એવડે જવાનું છે. કેટલો ટાઈમ થાય તો કોને ખબર 15 મિનિટમાં થઈ જાય કહેવાય નહીં મશીન કહેવાય આ તો એવું છે. તો આ પોદો પેલા હું લઈ લો આમ નકર હમણાં વાતું બગાડ નાખશે નીણ શક્ય છે ત્યારે 3:30 અને આપણે જરિયા છીએ ગયો લઈને એવડા પર જોઈ શકો છો મિત્રો. આપણે જરિયા છીએ ત્યારે એવડા બાજુ ગયો લઈને આપણી ગયો બધી હાલી આવે છે. થોડા રાડા પડ્યા છે બહુ દેશી થઈ ગઈ ભાઈ પાયા જો આ કુંઠી કહીને આજ બપોરે ઘરે પાઈ બરાબર ન પીધું હોય એટલા માટે ઉતાવળ થઈ હતી તે કીધું પાઈ આવી તો ઘા મળ્યું ડાયરેક્ટ એવેડે. મિત્રો આપણે આવી ગયા છીએ એવેડે ને જોઈ શકો છો ગારો બારો છે થોડોક તો એવેડે પાણી પાણી પી લે છે આવી જાવ મીધ્યું આ 8000 ઘા છે પકલ પી લીધા આપણે કાંઈ પાણી જવું ને ભાઈ જાય પાસે જાવ તો પાણી પી પાછા જવા દઈએ આપણે નીરું છે ત્યાં 52 મિનિટ થઈ છે અત્યારે અને રાડા કંઈક આવી રીતે પીડ્યા છે અને ગાયો આપણી ખાઈ રહી છે. બ્લોક છે એટલે આમાંથી નહીં રાડા પીડ્યા છે એ તેને ખાઈ શકે જો એની ઈચ્છા હોય તો. અત્યારે હવા 5 અને બકરાના ખાટલા ઉપર નાખી દીધા છે પોવડા. તો મિત્રો અત્યારે આપણે હાંજે પાકડીયા નિરણ નાખી દીધી છે વહી શક્યા છે લગભગ 7:30 જેવો ટાઈમ થયો છે. પાકડીયા નિરણ નાખી દીધી દૂધના અંદર નાખી દીધી પાકડીયા અહીંયા નાખી દીધી. હવે પાકડીયા નિરણ ખાઈ રહ્યા પછી આપણે એવડે પાણી પૂજી દેવું વાડામાં એવું છે. કેવું જોઈએ નિરણ ખાવા દઈએ હમણાં. અત્યારે 7-8 પોળા નાખ્યા છે જો કે દિવસે આપણે નાખી દીધું હતું પણ કડબ નાની રહી ને એટલે કીધું અત્યારે નાખવા જોઈએ કારણ કે વરસાદ જો સીડ્યો છે આવશે બિચારા કાચી રાત ઊભા રહે આવ પાસા થાય કીધું એ કરતાં નહીં જ દઈએ. આમ વરસાદ વરસી રહ્યો છે જોઈ શકો છો આપણે સોલાર લાઇટની નીચે કારણ કે અત્યારે આપણે અહીંયા વિડીયો અપલોડ કરવા માટે આવ્યા છીએ. બકરા જોઈ શકો છો તમે ઓસરીમાં ચડાવી દીધા છે અને આ રીતે વરસાદ છે બેફામ કે આપણા બધા અહીંયા જ આવી ગયા છે બકરા અને એવું બધું છે. અને હવે આપણે વિડીયો મિની વ્લોગ અપલોડ કરું છું ઇન્સ્ટાગ્રામમાં અને આજનો વિડીયો આપણે લોંગ વ્લોગ અહીંયા જ પૂરો કરીએ. વરસાદ શરૂ થઈ ગયો છે અને મને લાગે ધીમે પડી જાય કે અમારા ગામમાં વરસ છે નહીં કે આપણે આજનો વિડીયો અહીંયા જ પૂરો કરીએ. તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. બાકી બાય બાય.